તો હેલો ગાઈઝ, આપણે આજે વરસાદની મોજ લેવા આવી ગયા છીએ અને અમારે જવાનું છે તળાવ અને ત્યાંથી પછી જવાનું છે આપણે હેર સલૂને. તો ભરાણું બધું દેખાડવી તમને દેખાડી અને કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. આપણે આજ થોડીક નાની એટલી બાકાજીકી બોલાવી દઈશું. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. તો આ અમારો એક મિત્ર આવી ગયો છે. એ મિત્ર તમારું શું કહેવાનું છે? અમે અત્યારે જઈએ છીએ તળાવ અને વાળ કાપવા જાવી છે, તો તમારું શું કહેવાનું છે? જવું છે? એક આ અમારો ભાઈબંધ આવી ગયો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો. આગળ આપણે બાકાજીકી બોલાવી, તમે જોતા રહેજો. આ અમારા ગામની બજાર છે, ધ સ્ટેટ ઓફ ભોઈકા. તમે જોઈ શકો છો આ પાછળનું સાઈડ. અને આ મંદિર અમારે હનુમાન દાદાનું મંદિર છે, આ કષ્ટ ભજન દેવ. તો ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અમારા ગામના લેકે. જો કેવડું મોટું છે ને કેટલું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો. જો આ તમે, આ અમારા ગામનું લેક છે. જો છે ને, તમારું શું કહેવાનું થાય છે? તમારું શું કહેવાનું થાય છે આ તળાવ ભરાઈ ગયો એમાં? હજી ઓછું ભરાણું હોય ને, હજી પાણીનો આવક જાજી છે. હજી પાણીની આવક ચાલુ જ છે. આ કૂવો નીચે હોય છે પાણી દર વખતે, પણ આ વખતે ભરાઈ ગયું છે ઠેક લગી. અને આ તમે કોયલનો અવાજ સાંભળી શકો છો. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, અમે અમારા ગામના કૂવાએ પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ પુલ છે, અહીંયા કૂવો જવાનો. અને આ કૂવો રહે ને, આની નીચે પાણી હોય છે દર વખતે, પણ આ કરતા બીજા વરસાદમાં ફૂલ પાણી આવી ગયું છે. તો હજી તો વરસાદ આટલો જ આવ્યો, હજી તો વધારે વરસાદ આવે. આ કૂવો રહ્યો ને દેખાય છે ને, આમ રહ્યું ને ત્યાં લગીને પાણી આવી જાય. અમારા ઠેકા પાડી ઉપર પાણી હોય છે. અને આ કૂવો ની બધી અમારે બે વરસાદ થયા આટલું પાણી થઈ ગયું. હા, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહો, લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. આ બે મિત્રો અમારા જોવો છે, અમારા કૂવાનું નિરીક્ષણ કરવા જાય છે. એટલે અંદર ધ્યાન રાખજો ભાઈ. વિજયા, બહુ ધ્યાન રાખજે પાછો. તો વાંધો નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો અમારે ફૂલ ડેમ ઘોડે તળાવ ભરાઈ ગયું છે. અને એક નંબર વ્યૂ આવે છે મસ્ત. એમાં તમે હજી સાતમ આઠમમાં આવો ને ત્યારે તો પાણી મસ્ત, અત્યારે તો ગંદુ પાણી લાગે છે. હા, પણ તમે સાતમ આઠમમાં આવો ને તો સાતમ આઠમમાં પાણી મસ્ત ઓસરી ગયું હોય. ઓસરી ગયું જ કહેવાય ને. તો મસ્ત ફોટા બોટા તમારે પાડો હોય તો મજા આવે. તો હેલો મિત્રો, આ દોસ્તારો એમ કે તમે આ બાજુ આંટો મારો આવો, તો અમે તે આ કૂવા પાસે જઈ રહ્યા છીએ. અને તમને કૂવામાં દેખાડે કૂવામાં કેટલું પાણી છે. અહીંયા તો અમારો કૂવો છે આ. અને આ કૂવાથી અહીંયા આવું વ્યૂ દેખાય છે. આ અમારા બિપિનભાઈ છે. તમાલમાં ક્યાં એવું આવે? તો મિત્રો, આ અમારા ગામની તળાવની પાળ છે, તમે જોઈ શકો છો. આ અમારા ગામની તળાવની પાળ છે. અને આ અમારા મિત્રો છે. આ અમારા ગામના શક્તિમાં છે. આ શક્તિમાનો મઠ છે. અને આ તમે જોઈ શકો છો કૂવો કેવડો છે. ના ના, આવી ગઈ. આ અમારે જવરાનાથ બાપાની જગ્યા છે અને અમારે અહીંયા રોડનું કામ હાલે છે અત્યારે, એટલે આ બધું અત્યારે બંધ છે.
અને આ અમારા ગામનો કૂવો છે, આ જગ્યા છે. તો મિત્રો અમે જે નાનપણમાં અમારી યાદ છે જેની હારે જોડાયેલી છે અમે પહોંચી ગયા છીએ. આ અમારી નિશાળ છે, સ્કૂલ છે અમારી, જે સ્કૂલમાં અમે અમારું નાનપણ અમે આમાં બીતાયેલું છે. તો ચાલો અંદર જઈને જોઈએ. જો નાના નાના ભૂલકા હોય, આ અમારી સ્કૂલ છે. બધું બદલાઈ ગયું. અમે લોકો ભણતા ત્યારે તો બધી આ બ્લોક ને એવું કાંઈ છે હતું જ નહીં. તો તમારું શું કહેવાનું થાય છે? અત્યારે તો બધું બદલાઈ ગયું. પહેલા તો શું હતું, કાંઈ બ્લોક નતા, કશું નતું ના, આ બધું નવું નાખ્યું છે અત્યારે. મજા હતી પહેલા. હા, એવી તો મજા હતી આવતી. તમે શું કહેશો વિજયભાઈ? કઈ નહીં, બસ મજા મજા. પછી સ્કૂલનો જોયા પછી નજારો બહુ સરસ લાગે. હા, એમ થાય હજી પાછા પહેલે શરૂઆત કરીને આવતા રહે એવું થાય. પણ એવું થાય possible છે. નથી. જો આ નાના નાના ભૂલકાઓ બધા અહીં ભણે છે. તો હેલો મિત્રો, અમે અમારા ગામના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. આ અમારું ગામનું બસ સ્ટેશન છે. હા, તૂટી ગયો પણ હજી કોઈ કઈ કરતું નથી. અને આ અમારા બાપા સીતારામની મઢુલી છે. અને તમે આ કીચડ જોઈ શકો છો અમારા ગામમાં. હાલે લે. અને આ બાજુ અમારા દવાખાનું બને છે. જો ઈ તો નામનું કાંઈ બનવાનું નથી ભાઈ. આમને જવલા વડા જાય પેલા ત્યાં હેર કટિંગ થાય. અમે આવ્યા હતા બીજા કામથી અને અમે વ્લોગ બનાવી નાખ્યો. અમે આવ્યા હતા હેર કટિંગ કરાવવા માટે. તો હેર કટિંગનું ખુલ્લું છે કે નહીં જોતા આવીએ. અહીંયા અમારે અજય સલૂન વાળો છે એક. ઈ બહુ મોટું સલૂન. હા, એનું બહુ નામ છે અમારા ભોયકામાં. એની પાસે શીખો તો. હકીમ અલી એની પાસે શીખેલો છે. કામ કરતા જ થાય. પછી આને નોખું કર્યું. ભાઈ કેને શીખો મારી પાસે. હા, તો જોઈએ આપણે એનું કરો હાલવીને. બંધ છે. ફોન લગાવીને. આપણે બારિશની મોજ લેતા લેતા આવતા હતા. મોજ બધી લઈ લીધી, પણ આ હેર સલૂન પહોંચ્યા, પણ હેર સલૂન અમારે બંધ છે. તો હવે ફોન કર્યો છે, પણ હવે જોઈએ છે. જો થોડી વારમાં આવે તો આપણે હેર કટિંગ કરાવી લઈશું, ને પછી ઘરે વયા જઈશું. તો તમે મિત્રો જોઈ શકો છો, અમે વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તો આ નાના નાના ભૂલકાઓ જો કઈક ગેમ રમી રહ્યા છે. હવે ગેમનું તો આપણને કઈ અંદાજો નથી શું છે. ગિલ્લી દંડો રમી રહ્યા છે. એટલે ગામડામાં આવી મોજ હોય શકે. જો રમાડો અમને. શું કરવાનું? એટલે ગામડામાં અમારે આવી મોજ હોય છે, તમે જોઈ શકો છો. એમાં કરવાનું શું? એટલે તમે શું આ ઓલો ટપ્પા કોંડી રમો? હાલો તો આપણે જોઈએ શું રમે છે. અને મિત્રો આ અમારી એક સ્કૂલ છે બીજી. આ મોટી સ્કૂલ છે. અહીંયા કંઈક 9 થી 12 કે એમ કંઈક છે. આ નવી બની છે હમણાં આ સ્કૂલ. આ મિત્રો કંઈક ગેમ રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. ઓલો દડો રાખાય લુગડાનો. આ તો મિત્ર આ ગેમનું નામ શું છે? બાટુ કહેવાય એમ. જો આ છોકરાઓ એમ કે છે બાટુ કહે છે આને. હવે બાટામાં તો આપણને ખબર નથી પડતી. તો મિત્રો અમે હેર સલૂન કરાવવા ગયા હતા, પણ હેર સલૂનનું બંધ હતું. એટલે અમે ઘરે આવી ગયા છીએ પાછા. અને પાછા અમે ગાડી લઈને જઈશું હવે. તો ચાલો હવે ગાડી લઈને જઈએ છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહીજો. લાઈક કરજો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો આપણે હવે ગાડી ચલાવશું અને તમને અહીંયા સલૂને જઈને આપણે દેખાડશું કેવું કટિંગ થાય છે. તો મિત્રો આ મારું આવી ગયું છે હોમ. આ મારું ઘર છે અને આ અમારું જોન્ટી છે. કાકા જે કરતું હોય છે. તો મિત્રો આપણે આપી દીધી છે આપણા ભાઈબંધને ગાડી. આ સુધી વાંચી જ લઈ લેના, આમ પાછળ થઈ. તો હાલો હવે આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આપણે રવી છીએ હેર કટિંગ કરાવવા. હાસુ જા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અજય સલૂને. આ એનું સલૂન છે અને આ છે અમારે હેર કટિંગ વાળા અજયભાઈ. આ અમારું હેર કટિંગ કરવાના છે. સારો કારીગર છે અમારે. અને આ એનું સલૂન છે.
તો ચાલો મિત્રો આપણે હવે વાળ કાપી નાખીએ, આપણે હેર કટિંગ કરી નાખીએ. મિત્રો આપણો વારો આવી ગયો છે વાળ કાપવામાં, જોઈ શકો છો તમે. હવે વાળ કાપવાના છે અને આ આપણું કેવું કે આજે ભાઈ કટિંગ કરે છે તમે આ અમારા આ ભાઈ હવે શૂટિંગ નો દ્વારા કઈ રીતે કાપો ઈ ચાલો કટિંગ ચાલુ થયું ભાઈ નું. Passing through a bit too late for the day to be here to go get to my dad's to get some food and stuff to do that day. Do that. તો મિત્રો તમે જોઈ શકો છો કેવા વાળ કાપે છે એ તમે કોમેન્ટ કરીને દેખાડજો કેવા કાપે છે. નયા વાળ કપાઈ ગયા છે તમે જોઈ શકો છો. હું તમને દેખાડી દઉં. રેડી તો મિત્રો ચાલો રેડી થઈ ગયો. આ ફાઇનલ લુક છે આપણું, જોઈ શકો છો. ઓલી બાજુ ફેસ કરી દો આમ. જયલા બાજુ ફેસ કરી હજી આખું. તો હેલો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો આપણે આજે આ જે નાની નાની બાકાજીકી કરી એ તમે જોઈ નાખજો અને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે.